ગણેશજી લાવ્યા પછી ભૂલથી પણ ન કરવા કામ, નહીં તો કરને કંગાળ થવામાં વાર નહીં લાગે। નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મિત્રો, જેમ કે તમે બધા જાણો છો, ગણેશ ચતુર્થી દેશભરમાં ગણપતિ બાપાના જન્મોત્સવ રૂપે દર વર્ષે ધૂમધામથી ઉજવવામાં આવે છે। એવી માન્યતા છે કે ભગવાન ગણેશ બુદ્ધિ અને જ્ઞાનના દેવતા છે અને સાચા દિલથી અને શ્રદ્ધાપૂર્વક તેમની પૂજા કરવામાં આવે તો તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે। ગણેશ ચતુર્થીનો પવિત્ર પર્વ દર વર્ષે ભાદ્રવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે અને આ દિવસે જ ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે। તેને વિનાયક ચતુર્થી અને કલંક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે। આ દિવસે લોકો પોતાના ઘરોમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરે છે અને દરરોજ શ્રદ્ધાપૂર્વક વિધિસર તેમની પૂજા કરવામાં આવે છે। ત્યારબાદ ગણપતિની પ્રતિમાનો વિસર્જન કરવામાં આવે છે। ગણેશ ચતુર્થીનો ઉત્સવ આખા દેશભરમાં 10 દિવસ સુધી ચાલે છે। મિત્રો, આ વખતે વર્ષ 2024માં ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યાથી શરૂ થયું અને તેનું સમાપન 7 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યાને 37 મિનિટે થશે। ઉદય તિથિ પ્રમાણે ગણેશ ચતુર્થીનો પવિત્ર પર્વ 7 સપ્ટેમ્બર શનિવારે ઉજવાશે। મિત્રો, એવું કહેવાય છે કે જો ગણેશજીની પૂજામાં આપણે કોઈ ભૂલો કરીએ કે આ દિવસે કંઈક ખોટું કરીએ તો આપણી પૂજા સફળ થતી નથી અને ન તો પૂજાનો ફળ મળે છે, ઉલટું તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળે છે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ગણેશજીની મૂર્તિ લાવ્યા પછી કયા કાર્ય કરવા જોઈએ અને કઈ ભૂલોને ટાળવી જોઈએ। પરંતુ એ પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન ગણેશજીનો આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર બન્યો રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ગણપતિ મહારાજ કે જય ગણપતિ બાપા મોર્યા જરૂર લખજો। ચાલો મિત્રો, હવે જાણીએ કે ગણેશજી લાવ્યા પછી કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ। નંબર 1, સફેદ વસ્તુ। મિત્રો, ભગવાન ગણેશજી અને ચેનલ તે વચ્ચેના સંબંધોને સારા નથી માનવામાં આવતા। કહેવાય છે કે એક વખત ચંદ્રમાએ ભગવાન ગણેશના ગજરૂપનો ઉપહાસ કર્યો હતો। આ કારણે ભગવાન ગણેશજીએ ચંદ્રમાને શ્રાપ આપ્યો હતો કે તેમનું સૌંદર્ય નાશ પામશે। આથી ભગવાન ગણેશજીની પૂજામાં ક્યારેય સફેદ વસ્તુ ચડાવવામાં નથી આવતી। સફેદ ચંદનના સ્થાને પીળો ચંદન, સફેદ વસ્ત્રના સ્થાને પીળા વસ્ત્ર અને પીળા જનેઉનો ઉપયોગ કરવો। આ કારણે દરેક ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન કરવા શાસ્ત્રોમાં મનાઈ કરવામાં આવે છે। નંબર 2, વાસી ફૂલ। મિત્રો, ભગવાન ગણેશજીની પૂજામાં ભૂલથી પણ વાસી અથવા તો કરમાયેલા ફૂલ ન ચડાવો। જો તમારા પાસે તાજ આ ભૂલ ન હોય તો તમે ભગવાન ગણેશજીને દુર્વા ઘાસ પણ અર્પણ કરી શકો છો, પરંતુ સૂકા કે કરમાયેલા ફૂલ ભૂલથી પણ ન ચડાવવા, કારણ કે હાથી ભગવાન ગણેશ કોપાયમન થાય છે અને વાસ્તુદોષ પણ લાગે છે। આથી તમારા ઘરમાં સુખ શાંતિ ઘટે છે અને નકારાત્મક ઉર્જા વધે છે, એટલે ભગવાન ગણેશજીની પૂજામાં કરમાયેલા ફૂલ ક્યારેય ન ચડાવો। નંબર 3, કેતકીના ફૂલ। મિત્રો, ભગવાન શિવની જેમ ભગવાન ગણેશજીની પૂજામાં પણ કેતકીના ફૂલોનો ઉપયોગ કરવો ના જોઈએ। ભગવાન શિવજીએ કેતકીના ફૂલને શ્રાપ આપ્યો હતો, તેથી તેમના પુત્ર ગણેશજીને પણ આ ફૂલ ચઢાવવામાં આવતા નથી। નંબર 4, મૂર્તિને અંધકારમાં ન રાખો। મિત્રો, આ વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યાં પણ ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે ત્યાં અંધકાર ન હોવો જોઈએ, તેમજ અંધારામાં ગણેશજીની મૂર્તિને સ્પર્શ ન કરો। આથી તમને અશુભ પરિણામ ભોગવવું પડી શકે છે। નંબર 5, બાપ્પાને એકલા ન રાખો। મિત્રો, તમારી આ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીને ક્યારેય પણ એકલા ન રાખો। જો તમે કોઈ કારણસર ઘરની બહાર જઈ રહ્યા છો તો પરિવારના કોઈક સભ્યને ઘરમાં જ રાખો। બાપ્પાને એકલા છોડીને ન જાવ, નહીં તો તમને ભગવાન ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત નહીં થાય। નંબર 6, કાળા રંગથી દૂર રહો। મિત્રો, હિન્દુ ધર્મ અનુસાર કોઈ પણ શુભ કાર્ય કે ભગવાનની પૂજાના સમયે કાળા રંગના વસ્ત્ર પહેરવાનું મનાય છે। આથી ચતુર્થી વ્રતના દિવસે કાળા રંગના વસ્ત્ર
ન પહેરો, પરંતુ આ દિવસે પીળા કે લાલ રંગના કપડાં પહેરવા યોગ્ય છે. સાથે જ આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે ચંદ્રને અર્ઘ્ય આપતી વખતે પાણીની હીંટો તમારા પગ પર ના પડે. નંબર 7 યોગ્ય દિશા. મિત્રો, ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે ભગવાન ગણેશજીની મૂર્તિ પૂર્વ અથવા તો ઈશાન કોણમાં ઉત્તર પૂર્વ દિશામાં જ કરો. આથી 10 દિવસ સુધી તમારા ઘરમાં ગણપતિ બાપ્પાનો વાસ થાય છે. પરંતુ આ વાતનો ખાસ ધ્યાન રાખો કે ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની સ્થાપના શુભ મુહૂર્તમાં જ કરવી જોઈએ. આથી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને એક વખત સ્થાપના કર્યા પછી મૂર્તિને ક્યારે એક દિશાથી બીજી દિશામાં ન ખસેડવી. નંબર 8 ઘરમાં સ્થાપનાના નિયમો. મિત્રો, જો તમે ગણપતિજીને ઘરમાં સ્થાપિત કરી રહ્યા છો તો 10 દિવસ સુધી દરરોજ સવારે અને સાંજે ભગવાન ગણેશજીને ભોગ અર્પણ કરો અને તેમની આરતી કરો. સાથે જ વર્તીના પાસે અંધારું ન રહેવા દો અને ઘરને ખાલી ન રાખો. ઉપરાંત ગણેશજીને સિંદૂર, દૂર્વા અને મોદક અર્પણ કરવાનું ભૂલશો નહીં. નંબર 9 મૂર્તિ વિસર્જન. મિત્રો, જો તમારા આસપાસ કોઈ પવિત્ર જળ સ્ત્રોત ન હોય તો તમે ભગવાન ગણેશજીની મૂર્તિને ઘરમાં જ એક ડોલમાં વિસર્જન કરી શકો છો. જો ઘરમાં વિસર્જન શક્ય ન હોય તો મૂર્તિને નજીકના પ્રાકૃતિક જળાશયમાં વિસર્જન કરવા માટે લઈ જાઓ. વિસર્જન કરતા પહેલા ઘરમાં જ ભગવાન ગણેશજીની મૂર્તિની પૂજા અને આરતી કરો અને ભોગ લગાવો. ત્યારબાદ જ વિસર્જન કરો. નંબર 10 તુલસી. પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવની જેમ જ તેમના પુત્ર ગણેશજીની પૂજામાં પણ તુલસીનો ઉપયોગ કરવો ન જોઈએ. માન્યતા છે કે ભગવાન ગણેશજીએ તુલસીને શ્રાપ આપ્યો હતો કે તેમની પૂજામાં તુલસીનો ઉપયોગ નહીં કરવામાં આવે. આથી ધ્યાન રાખો કે ભગવાન ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ ભૂલથી પણ ન કરો. તેમની પૂજામાં તુલસીના બદલે તમે દૂર્વાનો ઉપયોગ કરી શકો છો અને તે અત્યંત શુભ માનવામાં આવે છે. પરંતુ દૂર્વા ઘાસ તાજું હોવું જોઈએ. મિત્રો, પૂજા કરતા પહેલા ઘરના મંદિરની સારી રીતે સફાઈ કરો. ઘરમાં ક્યારેય ગંદકી ના રહેવા દો. તો મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરો. તેમજ તમારી પોતાની ચેનલ વાસ્તુ દીવોને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો જેથી તમને નવા વિડિયો સૌથી પહેલા મળે. જય ગણપતિ બાપ્પા.